લાલ જેકેટ, મિલિટરી પેન્ટ અને ચહેરા પર એક હળવું સ્મિત લાલ જેકેટની સાથે તેના જુસ્સામાં વધારો કરે છે. તેનું સાથીદાર લાલ બાઇક. દરરોજ 5 થી 6 કલાક અવિરત બાઇક લઈને ફરવું છે તેનો શોખ. આ છે ઈશા ગુપ્તા, બેંગ્લોરમાં હોટલ મેનેજમેન્ટ ભણેલી એક જાંબાઝ યુવતી. ઈશાએ આજથી 8 મહિના પહેલા ભારત ભ્રમણ કરવાનું વિચાર્યું. ભારતમાં લોકો કેટલા સુરક્ષિત છે અને ખાસ મહિલાઓની સુરક્ષા બાબતે કેવી વાતો થાય છે તેના મૂળ સુધી પહોંચવા માટે ઈશાએ આ બાઇક રાઇડિંગની શરૂઆત કરી છે. India is not as unsafe as it is made out to be basically. मतलब भारत उतना अनसुरक्षित भी नहीं है, असुरक्षित भी नहीं है जितना माना जाता है. तो वो जो भय अभी सबके दिल में है, डर बैठा हुआ है सबके दिल में कि बाहर बहुत अनसेफ है, बच्चों को बाहर नहीं भेजेंगे, लड़कियों को बाहर नहीं भेजेंगे, लड़कों को बाहर नहीं भेजेंगे. मेरा बेसिकली अकेले सोलो राइड का पर्पस यही है, ये दिखाने के लिए कि नहीं अभी मतलब इंसिडेंट्स हो रहे हैं, उसके साथ साथ बहुत अच्छे लोग भी हैं हमारे देश में. तो सिर्फ एक साइड मत देखिए, दूसरा साइड देख के भी उस डर के ऊपर जीत पाइए. બેંગ્લોરથી 40 દિવસના પ્રવાસે નીકળેલી આ એકલી જાંબાઝ યુવતીએ પોતાની શરૂઆત 10 સપ્ટેમ્બરના રોજ કરી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી ફરીને મંગળવારે ઈશા અમદાવાદમાં આવી પહોંચી હતી. ઈશાએ આટલા દિવસ દરમિયાન હાઈવેના તમામ ગામડાઓની મુલાકાત લીધી હતી અને વિવિધ ઢાબામાં ભોજનની પણ મજા માણી હતી. तो जहाँ मैं लंच के लिए रुकती हूँ या ब्रेकफास्ट के लिए रुकती हूँ एंड लोग ज़्यादातर मानते हैं कि खासकर लड़कियों के लिए कहा जाता है कि बाइकर हो या अकेले लड़कियाँ घूम रहे हो तुम लोग तो ढाबे वाबे में नहीं रुकना चाहिए. बट मेरा एक्सपीरियंस टोटली डिफरेंट रहा है. ढाबे में जब भी मैं गई हूँ तो काफ़ी लोगों ने अप्रिशिएट किया है, लोगों ने जिस तरह से बातचीत की है, प्यार से बुलाया है वापस, मैडम आते वक्त वापस इधर ज़रूर आइएगा जाते हुए, तो काफ़ी अच्छा एक्सपीरियंस रहा वो. ઈશા ગુપ્તા પોતાના આ અનુભવોના ભાથા પરથી એક પુસ્તક પણ લખવા માંગે છે. ઈશાએ સમાજમાં વધી રહેલા દૂષણો સામે કેવી રીતે લડવું તે અંગે પણ લોકોને સમજાવ્યું હતું. હજુ ઈશા પોતાના આ બાઇકના સથવારે પોતાનો પ્રવાસ શરૂ રાખશે. કેમેરામેન મીત ભટ્ટ સાથે મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.